અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાંગોદર પોલીસે સફળ દરોડો પાડીને ગેરકાયદેસર કોડેનયુક્ત કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો। બાતમીના આધારે નરોડાનો પ્રદીપ કનોજિયા પોતાની ઇનોવા ગાડીમાં નશાકારક કફ સિરપનો જથ્થો લઈને મટોડા ગામે વેચાણ અર્થે આવવાનો છે, જેથી જોગણી માતાની ડેરી પાસે વોચ ગોઠવીને રેડ કરી હતી। પોલીસે પંચો અને એફએસએલ અધિકારીની હાજરીમાં તપાસ કરતા નશાકારક કફ સિરપની બોટલો 2520 નંગ, રોકડ રકમ ₹42,000, ઇનોવા ગાડી ₹3,50,000ની કિંમતના મોબાઈલ ફોન 3 નંગ એમ કુલ 8,16,800નો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં પ્રદીપ પ્રમોદભાઈ કનોજિયા અને રાકેશ કુમાર બુધાલાલ ગજેરાની ધરપકડ કરી છે। તો જ્યારે પોલીસે માલ મંગાવનાર સિઝલો રસિકભાઈ ચુનારા, ટીનો ઉર્ફ રાજેશભાઈ ચુનારા અને માલ પૂરો પાડનાર જશબીર શેખને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ચાંગોદર પોલીસે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર NH સૌસેટા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।